ફૂડી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજની આપણી રેસીપી છે લીલા વટાણાના પરાઠા। એકદમ સિમ્પલ મેથડ, બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણા પરાઠો રેડી થઈ જવાના છે અને ક્વિક રેસીપી છે। જો તમને મારો આ વિડીયો ફૂલ એન્ડ સુધી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારી લાઈક મારા માટે બહુ પ્રિશિયસ છે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક પેનમાં તેલ લીધેલું છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે જીરું લીધું છે, લીલા મરચાં। હવે એને સરસ કૂક કરી લઈએ 1-2 મિનિટ તેલમાં। હવે આપણે વટાણા લીધા છે 1 બાઉલ, એને સરસ તેલમાં સ્ટર કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણા વટાણા થોડા કૂક થઈ ગયા છે તેલમાં। હવે આ સ્ટેજ પર આપણે લીલું લસણ એડ કરીશું, એને બી સરસ કૂક કરી લઈએ। મેં અત્યારે વિન્ટર છે એટલે લીલું લસણ એડ કર્યું છે, આની જગ્યાએ તમે સૂકું લસણ બી એડ કરી શકો છો આ સેમ સ્ટેજ પર। હવે સોલ્ટ લઈ લઈએ, થોડો ગરમ મસાલો પિંચ, થોડું લાલ મરચું અને બધાને મસાલાને સરસ મિક્સ કરી લઈએ। હવે આપણે ફ્લેમ ઓફ કરી લઈએ અને મસાલાને સરસ ઠંડો થવા દઈએ। ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ પલ્સ ગ્રાઇન્ડ કરી આ રીતનો મસાલો રેડી કરી લઈએ। હવે પરાઠાને રોલ કરી અને સરસ તેલમાં શેકી લઈએ। મેં અત્યારે પરાઠા શેકવા તેલ લીધું છે, તમે ઘી કે બટર લઈ શકો છો। પરાઠાને કરારા શેકી અને દહીં સાથે સર્વ કરી લઈએ તો મારા લીલા વટાણાના પરાઠા રેડી થઈ ગયા છે। આવી બીજી યુનિક રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।